પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળની કામગીરીનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીએ સમયસર કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનૌમાં નિર્માણાધીન રાષ્ટ્ર પ્રેરણા સ્થળની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું। આ સ્થળનું ઉદ્ઘાટન આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ સ્થળ પર ચાલી રહેલી અંતિમ તબક્કાની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું ને સંબંધિત અધિકારીઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રી આ મહત્વાકાંક્ષી સ્મારક પર ચાલી રહેલા બાંધકામની ગુણવત્તા અને તેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી। રાષ્ટ્ર પ્રેરણા સ્થળનો હેતુ દેશના મહાનુભાવોને રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનને પ્રદર્શિત કરવાનો છે। તેથી આ સ્થળનું નિર્માણ કાર્ય સમય મર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તાના માપદંડો સાથે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની સફળતા માટે સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી। વડાપ્રધાન દ્વારા થનાર ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્ય સરકાર માટે અત્યંત મહત્વનો છે। મુખ્યમંત્રી અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે સમારંભ સ્થળે જાહેર જનતાની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે। 25 ડિસેમ્બરના રોજ યોજાનારા આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખી અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।